નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ વિડિયો લેક્ચરમાં આપણે સાઉન્ડિંગ રોકેટ્સ વિશે ચર્ચા કરવાના છીએ. સાઉન્ડિંગ રોકેટ્સ શું છે અને શા માટે આપણે તેના ઉપર ચર્ચા કરવાના છીએ એ વિગતમાં આગળ વધીએ એ પહેલાં અહીંયા જે સ્ક્રીનની લેફ્ટ સાઈડ વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પરની લિંક અને એના નંબર્સ આપેલા છે. આપ એના પર જોઈન થઈ અને ફોલો કરી શકો છો. મને પર્સનલી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર nikul_7522 ઉપર ફોલો કરી શકો છો. તો દોસ્તો, આપણે ચર્ચા કરવાની છે સાઉન્ડિંગ રોકેટ્સ. ચર્ચા કરવા પાછળનો ઉદ્દેશ એ છે દોસ્તો કે માર્ચ 2021માં ઈસરોએ પોતાનું સાઉન્ડિંગ રોકેટ RH560 એટલે કે RH560નું સફળ પરીક્ષણ કર્યું અને એ હેતુથી RH560 સાઉન્ડિંગ રોકેટ્સ એ ચર્ચામાં આવ્યું. તો આના ઉપર પૂરી સંભાવના છે કે આગામી પરીક્ષાઓમાં જીપીએસસી પ્રિલિમની અંદર સાઉન્ડિંગ રોકેટ જેવો નાનો પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો ટોપિક છે એ પ્રશ્ન તરીકે પૂછી શકાય. તો દોસ્તો, સાઉન્ડિંગ રોકેટનો સામાન્ય મતલબ થાય કે એવા રોકેટ્સ કે જેનો ઉપયોગ મેઇનલી વિવિધ પ્રકારના પ્રયોગો અને પરીક્ષણો એટલે કે અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ છે એના માટે કરવામાં આવતો હોય. જનરલી તમે લોકોએ ઈસરોના મહત્ત્વપૂર્ણ રોકેટ્સ જેમ કે PSLV અને GSLV વિશે સાંભળ્યું હશે કે જેઓ વાતાવરણની બહાર જઈ પૃથ્વીથી ખૂબ દૂર જઈ અને પોતાના મિશનને પાર પાડે છે. તો દોસ્તો, જ્યારે આ પ્રકારના મહત્ત્વપૂર્ણ રોકેટ્સ તૈયાર થતા હોય છે તો એના પહેલાં એમનું પ્રોટોટાઇપ વર્ઝન, એનું નાનું સ્વરૂપ છે એ પ્રયોગ માટે લેવામાં આવતું હોય. તો બસ એ જ આ જે નાનું સ્વરૂપ છે ને એને આપણે સાઉન્ડિંગ રોકેટ્સ કહીએ છીએ. સાઉન્ડિંગ રોકેટ્સનો ઉપયોગ ક્યાં થઈ શકે આ અંગેનો આપણો પ્રિલિમનો પ્રશ્ન બની શકે. તો સાઉન્ડિંગ રોકેટ્સનો ઉપયોગ છે એ વાતાવરણના બાહ્ય આવરણો એટલે કે અપર એટમોસ્ફેરિક લેયર્સ છે એનો અભ્યાસ કરવા માટે અને જરૂરી અવકાશ સંશોધન પ્રવૃત્તિઓ છે એના માટે કરવામાં આવતો હોય છે. બીજો અગત્યનો મુદ્દો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનો એ છે પ્રિલિમના દૃષ્ટિકોણથી કે આ જે સાઉન્ડિંગ રોકેટ્સ છે એ ઘન બળતણનો ઉપયોગ કરતા હોય છે એટલે કે સોલિડ ફ્યુઅલ્સ અહીંયા વપરાતું હોય છે અને મોટાભાગે 1 અથવા 2 ઇંધણ દહન તબક્કાઓ છે એનાથી સાઉન્ડિંગ રોકેટ્સ કામ કરતા હોય છે. આ ઉપરાંત સાઉન્ડિંગ રોકેટ્સની એક ભૂમિકા વિશેષ રીતે એવી નવી સિસ્ટમ્સ અથવા તો એવી નવી કોઈ ટેકનોલોજી કે જે ઉપગ્રહો અથવા તો પ્રક્ષેપણયાનો એટલે કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રોકેટ્સ જેને સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ, તો એમના કોઈ નવીન ઘટકો હોય તો એનું પરીક્ષણ પણ એનાથી થઈ શકે છે. સાથોસાથ કોઈ એવી નવી કોઈ સબસિસ્ટમ્સ કોઈ સેટેલાઇટમાં અથવા લોન્ચ વ્હીકલમાં લગાડીએ તો એને વાતાવરણની એના ઉપર શું અસર થશે તો એની યોગ્ય ચકાસણી માટે પણ સાઉન્ડિંગ રોકેટ્સનો ઉપયોગ થાય છે. બીજું, અર્લી 60sમાં જ્યારે ભારતે અવકાશ કાર્યક્રમની શરૂઆત કરી તો એમના માટે પ્રક્ષેપણયાનના વિકાસ માટે જરૂરી હતું સાઉન્ડિંગ રોકેટ્સ. પણ સ્વદેશી રીતે આપણી પાસે સાઉન્ડિંગ રોકેટ્સ અવેલેબલ નહોતા. ત્યારે આપણે વિદેશો પાસેથી મદદ લીધેલી. એમાં ખાસ યાદ રાખવાની જે બે બાબતો બને છે એ એક છે M100 નામનું સાઉન્ડિંગ રોકેટ્સ કે જે આપણે સોવિયત સંઘ જેને વર્તમાનમાં રશિયા કહીએ છીએ એના પાસેથી મેળવ્યું હતું. આ M100 એવું સાઉન્ડિંગ રોકેટ હતું કે જે 70 કિલોગ્રામ જેટલું પેલોડ એટલે એવી કોઈ પણ વસ્તુ કે જેને આપણે અવકાશમાં મોકલવા માગીએ છીએ અથવા જેના ઉપર આપણે અવકાશમાં એક્સપેરિમેન્ટ કરવા માગીએ છીએ તો એને આપણે પેલોડ કહીએ. દાખલા તરીકે સેટેલાઇટ હોય તો સેટેલાઇટને પણ એક પ્રકારનું પેલોડ કહી શકાય. તો આ સાઉન્ડિંગ રોકેટ હતું જે M100 એ 70 કિલોગ્રામ દળ ધરાવતા પેલોડને પૃથ્વીની સપાટીથી આશરે 85 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં સફળ રહ્યું હતું. આ ઉપરાંત આપણે અન્ય દેશ છે ફ્રાન્સ પાસેથી પ્રયોગ માટે જે સાઉન્ડિંગ રોકેટ મેળવ્યું હતું એનું નામ છે સેન્ચ્યુએર. અને સેન્ચ્યુએરની કેપેસિટી કેટલી હતી તો કે ભાઈ 30 કિલોગ્રામ પેલોડ છે એને 150 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જવા માટે સક્ષમ હતું. તો એ થયા વિદેશી સાઉન્ડિંગ રોકેટ્સ વિશેની ચર્ચાઓ. ભારતે સ્વદેશી રીતે સાઉન્ડિંગ રોકેટ વિકસાવવાની શરૂઆત ક્યારે કરી તો સૌથી પહેલાં મહત્ત્વની બાબત છે અને યાદ રાખવું જોઈએ એ છે 1963ના વર્ષમાં ભારતે એટલે કે ભારતની જે સમયની અવકાશ સંશોધન સાથે સંકળાયેલી ટીમ છે એમણે કેરળના થુમ્બા નામનું એક ગામ છે ત્યાં થુમ્બા ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન એટલે કે TERLSની સ્થાપના કરેલી અને અહીંયાથી જ આપણે રોકેટના પ્રયોગો શરૂ કરેલા. અને 1965થી ભારતે સ્વદેશી રીતે સાઉન્ડિંગ રોકેટ્સ વિકસાવવાની શરૂઆત કરી. આ માટે થઈને 10 વર્ષ બાદ સ્પેશિયલી આપણે રોહિણી સાઉન્ડિંગ રોકેટ RSR કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમ છે એ 1975ના વર્ષમાં શરૂ થયો. આ સાલ પણ પરીક્ષા માટે આપણે યાદ રાખવી જરૂરી બને. ભારતે સ્વદેશી રીતે જે કંઈ સાઉન્ડિંગ રોકેટ્સ બનાવ્યા એમાં સૌથી પહેલું સફળ જે રોકેટ છે એ છે RH75.
અહીંયા જે RH-75માં જે 75 જે પાછળનો આંકડો છે દોસ્તો, એ રોકેટ જે હોય છે એનો ડાયામીટર એટલે એનો જે વ્યાસ છે એ કેટલા મિલીમીટર છે એ દર્શાવે છે. મતલબ કે 75 મિલીમીટરનો એ રોકેટનો વ્યાસ હતો. વર્તમાન સમયમાં દોસ્તો વાત કરવામાં આવે તો ઈસરો પાસે અત્યારે 3 જેટલા સાઉન્ડિંગ રોકેટ્સ છે એ કાર્યરત છે, ફંક્શનલ છે. એમાંનું એક છે RH-200, બીજું છે RH-300 Mach 2 અથવા Mark 2 અને લેટેસ્ટ જે છે એ છે RH-560. તો મતલબ જો માનો કે એક્ઝામમાં આપણને પ્રશ્ન આવે છે કે ભાઈ RH-200 અથવા RH-300 અથવા તો RH-560 શું છે, તો એનો આપણી પાસે આન્સર હોવો જોઈએ કે સાઉન્ડિંગ રોકેટ છે. અહીંયા આ ત્રણેય જે આપણી પાસે સાઉન્ડિંગ રોકેટ છે એમની અલગ અલગ કેપેસિટી પણ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલી છે. તો અહીંયા સાઉન્ડિંગ રોકેટ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ બાબતો છે એનું સમાપન થાય છે. અંતે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું જે વર્તમાનમાં કરંટ અફેર્સનો જ હિસ્સો છે. તમારે એનો જવાબ છે મને કોમેન્ટમાં આપવાનો છે. ચર્ચામાં રહેલ સિંધુ નેત્ર શું છે? આ સિંધુ નેત્ર ચર્ચામાં હતું એની તમારે ઓળખ કરવાનું છે. એ એક એટેક સબમરીન છે અથવા સેટેલાઇટ છે અથવા તો રડાર પ્રણાલી છે કે પછી કોઈ એક મોબાઈલ એપ્લિકેશન છે. તો આ સેશન આપ સૌને ઉપયોગી થાય એવી અપેક્ષા સાથે નવા સેશન સાથે આપણે ફરીથી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.